નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 8.3નો દાખલા નંબર 3 જે અધૂરો હતો એ પૂરો કરીશું. દાખલા નંબર 3નો ત્રીજો, પહેલા કૌંસમાં sec a પ્લસ tan a, બીજા કૌંસમાં 1 માઇનસ sin a બરાબર ખાલી જગ્યા. એ છે sec a, b sin a, c cosec a, d cos a. આમાંથી ખાલી જગ્યામાં કયો વિકલ્પ આવશે એ આપણે શોધવું છે. અહીંયા જે રકમ છે એનું પહેલું સાદુરૂપ આપીએ તો પછી આપણને ખ્યાલ આવશે કયો વિકલ્પ આવશે. પહેલા રકમને એમ લખી દઈએ sec a પ્લસ tan a, બીજા કૌંસમાં 1 માઇનસ sin a બરાબર. આ sec a અને tan a જે છે ને sin cosમાં ફેરવી દઈએ. થોડું સરળ સ્વરૂપ ફેરવો એટલે તમને આઈડિયા આવે કે શું કરીશું આગળ. sec a એટલે એના વ્યસ્ત છે 1/cos a પ્લસ tan a એટલે sin a ભાગ્યા cos a, બીજા કૌંસમાં 1 માઇનસ sin a. હવે આ બંનેના છેદ સરખા છે તો અંશનો સરવાળો થઈ શકે. cos a ને એકવાર લખી દઈએ, એક નીચે ઓલરેડી cos a જ છે, વત્તા અહીંયા પણ sin a સીધા એમને એમ લખી દેવાના છે. બીજા કૌંસમાં 1 માઇનસ sin a. હવે જો અહીંયા પહેલું પદ એક છે, અહીંયા પહેલું પદ એક છે, અહીંયા બીજું પદ sin a છે, અહીંયા બીજું પદ sin a છે, આમાં પ્લસનું ચિહ્ન છે, આમાં માઇનસનું ચિહ્ન છે. તો પહેલું પદ સમાન છે, બીજું પદ સમાન છે અને ચિહ્નો જુદા જુદા છે. તો એના માટેનો આ નિત્યસમ આપણે જાણીએ છીએ. પહેલું પદ સમાન હોય, બીજું પદ સમાન હોય અને વચ્ચેના ચિહ્નો જુદા જુદા હોય તો a પ્લસ b બીજા કૌંસમાં a માઇનસ b બરાબર a વર્ગ માઇનસ b વર્ગ, એ નિત્યસમનો ઉપયોગ આપણે કરી શકીએ. તો આપણે સીધા જ અહીંયા જે છેદ છે એ તો cos a એમને એમ લખી દો, પણ અંશ જો અહીંયા પહેલું પદ સમાન તો પહેલા પદનો વર્ગ 1નો વર્ગ કેટલો આવશે 1, બીજું પદ સમાન તો બીજા પદનો વર્ગ એટલે અહીંયા આવશે sin વર્ગ a. હવે એક ત્રિકોણમિતીય નિત્યસમ યાદ કરો. અહીંયા આપણી પાસે એક ત્રિકોણમિતીય નિત્યસમ છે, તમને મેં થિયરીમાં લખાવ્યું છે, એને યાદ કરો કે 1 માઇનસ sin વર્ગ એ કોના બરાબર હતા. ચલો યાદ આવ્યું? તો 1 માઇનસ sin વર્ગ એ બરાબર cos વર્ગ એ, કારણ કે cos વર્ગ એ બરાબર 1 માઇનસ sin વર્ગ એ. તો 1 માઇનસ sin વર્ગ એની જગ્યાએ આપણે cos વર્ગ એ લખી શકીએ. અહીંયા cos a ઇન્ટુ cos a લખી શકીએ, બે ઘાત છે એટલા માટે, છેદમાં cos a ઉડી જશે, બરાબર આવી જશે cos a. ચલો વિકલ્પમાંથી કોણ સાચું છે? તો ડી. આ જે ડી છે એની અંદર cos a છે તો આ ખાલી જગ્યાની અંદર આવશે cos a અને અહીંયા લખી શકીએ તેથી સાચો વિકલ્પ બરાબર ડી cos a. નંબર 4, 1 વત્તા tan વર્ગ એ છેદમાં 1 વત્તા cot વર્ગ એ બરાબર ખાલી જગ્યા. પહેલો વિકલ્પ છે a sec વર્ગ એ, b માઇનસ 1, c cot વર્ગ એ, d tan વર્ગ એ. અહીંયા કયો વિકલ્પ સાચો છે આપણે શોધવો છે. પહેલાં રકમ લખીએ, પછી સાદુરૂપ આપીએ. 1 વત્તા tan વર્ગ એ છેદમાં 1 વત્તા cot વર્ગ એ બરાબર. ચલો હવે ત્રિકોણમિતીય નિત્યસમ યાદ કરો. પહેલો અંશ માટે 1 વત્તા tan વર્ગ એ બરાબર શું, અથવા કોના બરાબર 1 વત્તા tan વર્ગ એ આવતું હતું? તો sec વર્ગ એ
1 + tan વર્ગ એની જગ્યાએ આવી જશે sec વર્ગ એ, અને 1 + cot વર્ગ એ કોના બરાબર આવતું હતું? તો cosec વર્ગ એ. 1 + cot વર્ગ એ બરાબર cosec વર્ગ એ. હવે આને sin cosમાં ફેરવી દઈએ તો sec છે એના વ્યસ્ત છે cos, તો sec વર્ગ એની જગ્યાએ લખીએ 1/cos વર્ગ એ. cosec વર્ગ એ તો એના વ્યસ્ત છે 1/sin વર્ગ એ. બરાબર. હવે જુઓ અહીંયા તો અહીંયા 1/cos વર્ગ એ છે જે અંશના છેદમાં છે એ ક્યાં આવી જાય? અહીંયા છેદમાં આવી જાય. અને sin વર્ગ એ છેદમાં છે, ક્યાં જતા રહેશે? અંશમાં જતા રહેશે. તો sin વર્ગ એ ગુણ્યા 1 એટલે અહીંયા આવી જશે sin વર્ગ એ, અને cos વર્ગ એ છે અહીંયા છેદમાં આવી જશે એટલે sin વર્ગ એ છેદમાં cos વર્ગ એ. ચલો હવે sin વર્ગ એ ભાગ્યા cos વર્ગ એ બરાબર શું આવશે? તો tan વર્ગ એ, કારણ કે આપણને ખબર છે કે tan વર્ગ એ બરાબર sin વર્ગ એ ભાગ્યા cos વર્ગ એ. ચલો આની અંદર કોણ છે સાચો વિકલ્પ? તો ડી, tan વર્ગ એ. અહીંયા લખી દઈએ, તેથી સાચો વિકલ્પ બરાબર ડી, tan વર્ગ એ. તો આ રીતે આ વિકલ્પ છે ને ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે, તો આની થિયરી 8.1ના દાખલા, સ્વાધ્યાય 8.2ના દાખલા અને સ્વાધ્યાય 8.3ના પહેલો, બીજો અને ત્રીજો આ જે દાખલા છે પ્લેલિસ્ટમાં મુકાઈ ગયેલા છે, તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.